સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી કશક સર્કલ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે। ભરૂચ શહેરના દ્રશ્યો જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કશક સર્કલ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે, જેથી વાહન ચાલકો પણ મુશ્કેલી વેઠી રહ્યા છે। રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, જેથી આવતા જતા રાહદારીઓને પણ અત્યારે મુશ્કેલી પડી રહી છે। માત્ર થોડા જ વરસાદમાં આ સ્થિતિ છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ હવે શરૂ થઈ ચૂકી છે, જેથી નોકરિયાત વર્ગ હોય કે વાહન ચાલકો હોય તેમને મુશ્કેલી પડી રહી છે। ઠેર ઠેર પાણી ભરાવાની આ સમસ્યા છે। માત્ર સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાયા છે। આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર છે। ગૌરવ, ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ, કશક સર્કલ પર પાણી ભરાવાની આ સમસ્યા, શું સ્થિતિ? જી, અમને હાલમાં સ્થિતિ પાણી ભરાવાને લીધે વિગડી છે। ત્યારે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તથા અન્ય કર્મચારીઓ પણ સ્થળ પર આવી ચૂક્યા છે અને કામગીરી અમને હાથ ધરી છે, જેને લીધે હમણાં પાણી અમને સ્થળ ઘટી રહ્યું છે અને સતત અહીંથી જે પસાર થતા કંપનીના કર્મચારીઓ તથા રાહદારીઓ જે પણ છે તે લોકોને પાણીની અંદર ઘૂંટણ પાણીની અંદરથી નીકળવાનું અને પસાર થવાને લીધે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે, જ્યારે અનેક ગાડીઓ બંધ થઈ જવાને લીધે પણ ધક્કા મારીને બહાર કાઢવાની સ્થિતિ ઉદ્ભવી છે। બિલકુલ, આભાર ગૌરવ તમામ જાણકારી માટે। ભરૂચમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। સેવાશ્રમ રોડ, પંચબતી, કશક સર્કલ પાસે પાણી ભરાતા હાલાકી પડી રહી છે। પુરજા બંદર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। જળ ભરાવને કારણે વિવિધ માર્ગો પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। કેટલાક રસ્તાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા છે। તંત્રએ ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કર્યો છે। ભરૂચમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા હાલાકી પડી રહી છે। સેવાશ્રમ રોડ, પંચબતી, કશક સર્કલ પાસે વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી છે। પુરજા બંદર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। જળ ભરાવને કારણે વિવિધ માર્ગો ઉપર વાહન વ્યવહાર પ્રભાવિત થયું છે। કેટલાક રસ્તાઓ છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવાની ફરજ પડી છે। જોકે તંત્રએ પણ ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કર્યો છે। તો એક તરફ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે અને માત્ર થોડા જ વરસાદમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ જે મુખ્ય માર્ગો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેથી ત્યાં અવરજવર કરતા લોકોને પણ હાલાકી પડી રહી છે અને હજુ પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે જો આગામી સમયમાં ભારે વરસાદ વરસશે તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે। ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે અને આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર છે। ગૌરવ, એક તરફ ભરૂચમાં વરસાદ ખાબકી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। શું જાણકારી, શું સ્થિતિ? જી, આજે મોડી રાત્રિથી વરસાદ સતત વરસી રહ્યો છે, ત્યારે ભરૂચની અંદર કશક વિસ્તાર છે અને જે સેવાશ્રમ જે વિસ્તાર જે આવેલા છે નીચેવાળા વિસ્તારને સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને ત્યાંથી લોકોને આવવા જવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે। અને જોવા જઈએ તો જે ઊંડાઈ વિસ્તાર છે તથા નવી બજાર અને જૂની બજાર જે વિસ્તાર છે ત્યાં પણ અમને હાલમાં પાણી ભરાવાની શક્યતાઓ વધી રહી છે। અમને હાલમાં વરસાદ સ્થગિત છે એટલે પાણી ધીરે ધીરે ઉતરી રહ્યા છે અને જનજીવન પર અસર પડી રહી છે। બિલકુલ, આભાર ગૌરવ તમામ જાણકારી માટે।